નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડામાં ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। જાંબુઘોડા નગરમાં આન બાન શાન સાથે નગરમાં શ્રીજીનું આગમન કરાયું। જાંબુઘોડા નગરમાં 12 થી 13 અલગ અલગ મંડળો દ્વારા ગણેશજીની યાત્રા યોજવામાં આવી હતી, જેમાં ભીલ ડુંગરાથી જાંબુઘોડા સુધી ઢોલ, ત્રાસા, ડીજેના નાચગાન તથા શરણાઈના સૂર સાથે યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જાંબુઘોડા નગરના નગરજનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ફટાકડાની ભારે આતશબાજી વચ્ચે ગણપતિ બાપા મોરિયાના ગુંજી ઉઠ્યા હતા। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મયંકભાઈ દેસાઈ, જાંબુઘોડાના યુવા અને ઉત્સાહિત સરપંચ જીતભાઈ, જાંબુઘોડાના ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ, તાલુકા સદસ્ય વિક્રમભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહી દરેક મંડળનો ઉત્સાહ વધાર્યો હતો, તેમજ જાંબુઘોડા તાલુકા પંચાયત ખાતે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।